અંકલેશ્વરના ભાદી ગામમાં કતલખાનું ઝડપાયું હતું। 3 ઇસમોની અટકાયત કરાઈ હતી। સમગ્ર વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના રહેમતનગર ખાતેથી પાનોલી પોલીસે બાતમીના આધારે કતલખાનું ઝડપી પાડી 3 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના રહેમતનગરમાં ગેરકાયદેસર કતલખાનું ચાલતું હોવાની પાનોલી પોલીસને બાતમી મળી હતી। ત્યારે પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યા હતા। કતલખાનામાં કામ કરતા 3 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 3 ઇસમો ફરાર થઈ જતા તેઓની અટકાયતના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। પોલીસે દરોડા દરમિયાન કતલના ઈરાદે ક્રૂરતાપૂર્વક બાંધી રખાયેલ 6 ગાય અને 4 વાછરડાઓને છોડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી 320 કિલો ગૌવંશનો જથ્થો તેમજ કતલ કરવાના સાધનો સહિત પશુ મળી કુલ 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોતાના આર્થિક ફાયદા માટે ગૌમાંસનું વેચાણ કરનાર તેમજ ગાયો આપી જનાર મળી 7 લોકો વિરુદ્ધ પશુ ધારાની કલમો હેઠળ પાનોલી પોલીસે ગુનો દાખલ કર્યો હતો। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।